હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે મોંઘીદાર કિંમતી કચરા પેટી રામટેકરી પાસે આવેલા તળાવના પાણીમાં 3 નંગ આશરે 10 વર્ષોથી પાણીમાં ડૂબી ગઈ હતી, જે આજે કાટ ખાઈ ગયેલી અને ભંગાર હાલતમાં કાઢવામાં આવી હતી। લાખો રૂપિયાની કિંમતી આવા બે જવાબદાર સામે પગલાં લેવા લોકોની માંગ ઉઠવા પામી છે। જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ શહેરના રામટેકરી પાસે આવેલા તળાવમાં આશરે 10 વર્ષ ઉપરાંત પાણીમાં ડૂબી ગયેલી લાખોની કિંમતની કચરાપેટી પાલિકા વહીવટી તંત્રને જાણ થતાં આજે નગરપાલિકા તંત્ર દ્વારા બહાર કાઢી છે। છેલ્લા 10 વર્ષથી કચરાપેટી તળાવમાં હતી અને કાટ ખાઈ ભંગાર થઈ ગઈ હતી, જે નગરપાલિકાએ બહાર કાઢી છે। સ્વચ્છ અભિયાન હેઠળ શહેરમાં દરેક જગ્યાએ કચરાપેટી કચરો નાખવા માટે મૂકવામાં આવી હતી। તે પૈકી રામટેકરી પાસે 3 કચરાપેટી 10 વર્ષથી તળાવમાં હતી। રિપોર્ટ રફીક મંસૂરી।